हेलो हेलो और आय आय हर मैं हूं क्या तो हेलो हेलो अरे उन्हें में कहता आलो का બધા કેતે હા વાત સાંભળ हेलो गाइस हम मंदिर जा रहे हैं हम पास्ता बना रहे हैं कौन कौन जा रहे हैं मैंने कृष्यू और डैडी आओ ना यार तेरे पापा का हाथ छोड़ो ना यार कैसे हो क्या बोलती पब्लिक। तो सब लोग आ गए मेरे भाई बंधु हमारे मित्र रोज की बैठक की। कालू भाई है, शंभू भाई, भोला भाई है, साथ में दसू भाई, नहीं दसू भाई का भाई आर्यन भाई, जाड़ू भाई, और साथ में रहेगा अपना फाइटर और ये धोनी भाई भी आ चुके हैं इधर। सर बोला पानी बोल रहा है तो साथ में हम भी आए। आज कुछ नया तूफान करने वाला है। तूफानी आज नया प्रोग्राम है हमारा मंदिर पे तो 9 वागी गया यार चलो ला મારે ચાલવા જવું છે લાલા જોન થોડીક વાર અહીં કરીએ 9 તો વાગી ગયા મેં હવે ખાધું છે क्या क्या बात कर रहे हैं તમે ફૂલ ઠોકી ના હા દારૂ તમે તમે એવું કીધું કે ઓછું ખાજો આ નાસ્તો એટલે નાસ્તો હોય યાર। નાસ્તા બી જગ્યા નહીં હમણાં તો તમને અમે એવું કીધું કે ઓછું ખાજો મને નાઈને વધારે ખવાય એવું એવું તમને ઓછું ના ખાધું હું તો વધારે ખાઈ ગયા બરાબર। हमारी जोड़े ઓહ ક્રિસ્યુ તો આવી ગયો છે ભાઈ, ચલ પાણી ડીશ લઈને પાછી મોટી। તો બહુ મજા આવે કીધું બી હોની રાહ જોતો ઇધર રોઈ જે કાલે હોન પડે એનો જે આ માટી છે માટી માટી અને જે વાસણ છે એ કાળું ના થાય પેલા બ્લેક કલરનું, એટલા માટે આપણે બનાવી છે આ માટીનો લેપ અને ચોંટાડીએ છીએ कम કાળું ના પડે વાસણ એટલે। पानी તો હવે સીધા જઈશું આપણે એ બાજુ। ધૂની બી તાપવાની જોડે જોડે નાસ્તાનો બી પ્રોગ્રામ થઈ રહ્યો છે આજે। તે દિવસ તો મેગી બનાવી હતી, આજે શું પ્રોગ્રામ છે? ભાઈ આજે તો મને નહીં કે આજે ભાઈ આ દસુભાઈ આપણે આર્યનભાઈને ખબર છે અને કાલુભાઈ બેઠા છે સાથમાં। ભૈયા अरे कहना क्या चाहते हो ફરી બી આવી ગઈ છે આજે આપણા ગ્રુપમાં ક્રિશિવ યુઝ બી આ ગઈ तू खाता है क्या? कैसे चलती है તને આવડે છે? खाता ના ના આવું તો હવે આપણે કઢી મૂકવાની તૈયારી છે, મૂકી દીધું છે ગરમ ગરમ। કેવું ભાઈ દાજે છે? નથી દાજતું? હાથ મૂકીને જોઈ લો। तेल डाल तेल તો આપણે જાડું તેલ નાખી રહ્યો છે। કે બધું નાખી દે દિવેલનું તેલ નહીં ને ભાઈ? ભાઈ પાછળ જોયું તું? મેગી વાળું મારા ઘરે બનાવેલી ને ના માપનું જ કર્યું લેવત મેં તો તેલ નાખી દીધું છે। આજની રેસીપી આપણે જાડુભાઈ કહેશે। હા કસમ आज होगा गोल गोल गोटा गरम गरम गोटा ઘડીઓ બી કસમ મૂકી દઈએ कहीं भी काम बने रहिए हमारे ब्लॉग में बनावना कितना लाख रुपया का खर्च करवाना है बड़ा बड़ा सारा देखो ये तेल है, गरम हो रहा है धीमे धीमे और आपको कुछ दिखाई दे रहा है? कुछ नया बैक्टीरिया है इसमें बैक्टीरिया है देसी। कोविड-19 आ गया है तेल में मुझे तो जा रहा है आगे पीछे। रेडी कर દીધું છે અહીંયા આપણે મંદિરે। કિલો એક માલી છે વધારે નહીં ધાણા છે, ડુંગળી છે, બેસન છે, મેથી છે। ખાલી બટાકા જ નથી મીઠું બાકી ને બધું આવી ગયું હા છે ખરો આગળ મરચાં નાખવા પેલી થાળી ગઈ ત્રિશુભાઈ आ रहे हैं चल। दो थाली यहाँ पे डालिए ये रही तो वो लकड़ी आज रख दिए साइड पर और आज रहेगा ये। आज वो हमारे चम्मच चमचा घूम गया है इसलिए नया लाए हैं तरक्की होगी अपनी। बसो बसो गए बाद बका
200 રૂપિયા બધાને ઉઘરાવાના છે આજે. ગુજરાતીમાં પહેલેથી બોલો ને પછી અંદર ઇંગ્લિશ નાખો. ઉઘરાણી કરવાની છે. તો ઉઘરાણી કરવાની છે. ઉઘરાણી કરવાની 1 2 3 4 5 6 7 એટલે 7 જણ છે અમે. 7 દુના 1400 છે અમારા. હજુ એક આર્યનભાઈ હિસાબ આપે છે અમને. हिसाब आता तुमको हिसाब किताब? हाँ हिसाब किताब आता आता 100 में से 1 गया तो कितने बचते? डबल जीरो થઈ ગયા હતા તો રેડી થઈ ગયો છે આપણો મસાલો જેથી ભજીયા બનશે. એનાથી થોડું તેલ નાખીએ છે આપણે. આ તેલ નાખવાથી શું થાય? ભજીયા થોડા કડક ઓય ઓય હલો હલો ક્રન્ચી બને. હલો 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 હા મેં એવું કહેતો કે એ ભજીયા બનાવે છે તમારે આવવાનું છે કાકા? તો તારી 2 મિનિટ હલો 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 ઓય 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 ये क्या है હલો અલા એવું નહીં મેં કહેતો આ લોકો બધા કે તે હા વાત સાંભળ 200 તો હાલવા જ પડશે. 200 તો હાલવા જ પડશે. ઓય ઓય गजब बेइज्जती है. અને એવું કહેતો કે કેટલી વાર લાગશે? रख रख तेरी माँ की रख. ફોન કટ કર. તો આ છે દસુભાઈ આપણા. શું કહે છે દસુભાઈ? અમારા ભજીયા રેડી થઈ રહ્યા છે હવે. હા. રાતનો પ્રોગ્રામ છે, નાસ્તો મસ્તન. તો બી અમે બરાબર ચૂલો સળગાવીએ છીએ. હા તો ચૂલો સળગે છે. સાથે જોઈ લો આપણા આર્યન છે. થોડું ગરમ કરવું પડશે તેલ. એના માટે થોડું ફાસ્ટ સળગાવવું પડશે. આ લાકડા અમે ચોરી કરીને લઈ આવ્યા છે. જેના બી હોય તે કોમેન્ટ કરજો અંદર. બે ઝાપટ મારવાની અંદર. તો ભજીયા ચાલુ થઈ ગયા છે તળાવવાના. મસ્ત ગરમ. બહાર છે માહોલ ઠંડો. एहे रहा नहीं जाता तड़प ही ऐसी है ना नहीं सुके 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 ગરમ ગરમ સાથે ભજીયા. સ્નેપ મેલો ના, ના, પેલો સુરતી ખબર છે? એક જણો છે ગારો બોલે છે અંદર. પેલો ગેમર રમવાનો હતો શું છે? પણ આ ભજીયાનો પ્રોગ્રામ આવ્યો એટલે હવે નહીં ગેમ રમી એવી. હા, क्या बात है सर, क्या बात है सર, क्या बात, ये बात है. अरे सर क्या बात है. સાહેબ બંધ કરી દેજે. આ જારી પકડ કહું એટલે કાલ લેવાના તારે. ડબલ ફ્રાય કરીએ પછી હોમટા ખવાય ને બાકી આલો મજા ના આવે. એ કરી ચાલુ જ કરી દેવાના ખાવાના. મરચા કેવું તરી આલું ચાલશે? ના તું બારો બેલા ખાવા દે. બી ખાવા ને હારતા પછી થોડા સ્ટોક કરી છે. સારું તો ભજીયા નીકળે છે ગરમ ગરમ. આજના રસોયા છે હર્ષભાઈ માછી. અને સાથે છે કાલુભાઈ. સાથે હેલ્પ વર્કમાં છે આપણે જે ઝાડુ. રસોયો છું રસોઈયા છે ભાઈ. રસોડું બનાવે તો કહેજો. હર્ષભાઈને પૂછો તમે. હર્ષભાઈ આજે અમારા રસોયા છે. નવા રસોયા અમારી જોડે આવી રહ્યા છે. હર્ષભાઈ માછી અને એમની સાથે છે કાલુભાઈ માછી. તમે જોઈ શકો છો ગુલાબજાંબુ જેવું. આજે અમારા વ્લોગર શાંતિથી બેઠા છે. કેમ કે આજના વ્લોગર મેં છું એટલા માટે. તમે જોઈ શકો છો જો અમારા ભજીયા રેડી થઈ રહ્યા છે. આજે આજે એમના બધા પબજી ના પ્લેયરો બધા ઊંઘી ગયા છે આજે ભજીયા દેખીને. વ્લોગર આજના મિથિલ માછી. આ છે અમારા લારીભાઈ હાથ લારી. અને આજના અમારા છે આ હર્ષભાઈ માછી જે ભજીયા કાઢવામાં બિઝી છે. અને આ છે અમારા પ્રિન્સ માછી જે છે પાડો. એનું નામ છે પાડો. અને આજના અમારા રસોયા છે કાલુભાઈ. જો તમે જોઈ શકો છો આ ભજીયા તળી રહ્યા છે આજે. અને આ છે અમારા શંભુભાઈ ટાલ. એનું નામ છે શંભુ ટાલ. તમે જોઈ શકો છો જો આ છે અમારા આર્યનભાઈ આજે ભજીયાને લઈને બેસી રહ્યા છે. જો ખાતા તો છે જ નથી, એમને ભાવતા જ નથી. જો આ છે અમારા ભાભી હર્ષિલભાઈના વાઈફ. આમના દરના બહુ છે. તમે જોઈ શકો છો આ છે શંભુ ટાલ. તમે જોઈ શકો છો આ શંભુ ટાલ છે. એ બધાની મજાક ઉડાવે છે. અમે ભજીયાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. હવે અમે થોડીક વાર ભજીયા ખાશું. શાંતિથી.
તો ગાઈસ મિત્રો મારા તો થઈ ગયા છે ભજીયા ગોટા ગરમા ગરમ તૈયાર. અહીંયા બી કાન નાખવા એટલે પછી ભજીયા નાખશું. अब चलो मेरे साथ ક્રિશિવ અને આપણા ઋષિકા એટલે કે પરી રમતા હતા અને ક્રિશિવને થોડું વાગ્યું છે તો હવે આરામમાં છે. ક્રિશિવ થોડો રડ્યો છે. પરી હશે છે. લાઈને બી ઉસકો લઈ હાથમાં પાડું પાડો કે અંદર નજર જ લેવા દેવાય. હા પાયડી આ તેલ ગયું ને એટલે તો તેલ થોડું ધોડાવ્યું હતું તો એના હિસાબે સળી ગયું છે ફૂલ. આ બાજુ છે ને આ બાજુ પછી મારો ઉમેરી ચૂંટણી વખતે હા આ સોંગ ગાયું તું યાર. એવું સ્પેશિયલ દવડાવડાયું હતું. બહુ તો ભજીયા તો સાથે ડુંગળી બી છે અને મરચા. તમાર ખાતી દેવા ભોગજો પડી ગયા મસ્ત. ईशु भाई खाया भजिए कैसा है कुछ बोलो तो सही मस्त है એકદમ જોરદાર ટેસ્ટી ભજીયા બનાવ્યા છે આપણા કાલુભાઈ. पास्ता चलेगा ना अब नहीं खाना ना पास्ता જોરદાર છે. પોચા સોફ્ટ છે. પ્રખ્યાત થઈ ગયા છે એમ સરકારની. पति की हो गई